તો પંચમહાલના ગોગંબા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક ઉદ્બોધન આપતા 24 વર્ષના શાસનની સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી। મોદી સરકારના શાસનમાં લોકહિતાર્થે મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ તેમજ તેનાથી પ્રજાને થયેલ ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી પત્રો અને સહાય વિતરણ કરવામાં આવી હતી। ઉપરાંત ગોગંબા તાલુકામાં ₹44.40 લાખના 23 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ₹16.90 લાખના 14 કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ 5 ગામનો જે કાર્યક્રમ છે ત્યાં રથનું અમે પ્રસ્થાન કરાવડાવ્યું છે અને જે મોદી સાહેબનો જે નારો છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને સાથે સાથે વિકાસ સપ્તાહમાં જે બાકીની ખૂટતી કડી છે એનો પણ અહીંયા લોકાર્પણને ખાતમુહૂર્ત કરીએ છીએ। આજે અહીંયા 4 ગામના લગભગ 44 લાખ જેટલા જાહેરાતના કામો કેટલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો અમે જાહેરાત કરી છે અને જે આપણી પ્રધાનમંત્રી આવાસ આયુષ્યમાન ભારત કાર્ડની જે યોજના છે એમાં જે લાભાર્થીઓને જેનો લાભ આપણને જે પણ આપ્યો છે તમામ ગ્રામ્યજનો, તમામ વડીલો, માતા બહેનો બધા મોદી સાહેબની યોજનાઓથી એ ખુશ છે। અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે અને એમાં અમે ખુશ છીએ અને અમને પહેલો હપ્તો 30,000 મળ્યો છે અને હવે અમે મકાન બનાવ્યું લેન્ડર લેવર, ફરીથી અમને 80,000નો હપ્તો મળ્યો, એનો અમે રૂપ લેવર મકાન બનાવ્યું।